परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. પરમાત્મા પ્રકાશ, આ શાસ્ત્રનું નામ પરમાત્મા પ્રકાશ છે. એની ત્રાસી ગાથા ફરી નહીં ભાવા ઓલા શબ્દાર્થ. જે जीव जो जीव शास्त्र को पढ़ता हुआ भी विकल्प को नहीं दूर करता, यह मूर्ख विकल्प नहीं मिटता. સૂક્ષ્મ વાત છે. ભગવાન ધર્મ ચીજ એવી છે અનંત કાળથી એને કર્યો નથી. સંસારના રોળનું કમાવું, વિષય સ્ત્રી કુટુંબના માં રહેવું, એ બધા પાપ ભાવ છે, અધોગતિનું કારણ છે. હે ધંધા વેપારનો ભાવ પાપ ભાવ છે. બચ્ચે ધૂળ પડતે અનાદિથી તો ભાવ કરતો આવ્યો છે. એ સિવાય અહીં તો દેવગુરુ શાસ્ત્રની ભક્તિ આવ્યમાં આવ્યો, શાસ્ત્રના શ્રવણ વાંચનમાં આવ્યો, તો એ પણ પુણ્ય ભાવ છે. એ પણ પરિભ્રમણના કારણમાં જાય છે. હા હા હા. 84 અવતાર, અનંત અવતાર કર્યા 84. એ પુણ્યના ભાવથી પણ પરિભ્રમણ છે. હા હા હા. આખરી વાત છે. ત્રીજી વાત, હવે શાસ્ત્ર પઢે છે. શાસ્ત્રો ભગવાન ધીરવાય જેની વાત છે. ભગવાન માર્ગ ધર્મ એ વિતરાગનો જીનવર ત્રિલોકનાથ જીનવરદેવ કહે છે એ ધર્મ અલૌકિક છે. એ ધર્મ એને એક સેકન્ડ પણ કદી કર્યો નથી. અહીં કે છે પરમાત્મા કે સંસારના પાપના પરિણામ જે કરે છે 20 કલાક એમાં ધોકાણું બાવી કરે. 1-8 કલાક મળે કદાચ સાંભળવાનું.
તે પુણ્ય શુભ ભાવ થાય કદાચ. અહીંયા તો વિશેષ કે છે કે શાસ્ત્ર ભણે એ તો ક્યાં નવરા છે ને બિચારા, એના સંસારના સોપરાયેલી. પણ શાસ્ત્રો ભણે વિતરાગના કહેલા સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ ત્રિલોકનાથ એમના કયા શાસ્ત્ર ભણે તો પણ એ રાગ છે. ધીરભાઈ જેની વાત છે. ધર્મ એને કર્યો નથી પણ સાંભળ્યો નથી. કેમ ધર્મ થાય? એમને એમ દુનિયાની ડંપાસમાં એમાં કંઈક 5-25 લાખ મળે ધૂળ એટલે જાણે એમ મોટા થઈ ગયા ને કંઈક ખાવ્યા. આમના મરી ગયો જનાધિકારથી. સમજાણું કે અહીં તો શાસ્ત્ર ભગવાન ત્રિલોકનાથ જીનવર દેવ એમ કે છે કે કદાચિત દયાદાન વ્રત ભક્તિના ભાવમાં પણ આવ્યું વ્રત તપ આદિ એ પણ એક શુભ ભાવ છે, પુણ્ય છે. એ પણ સંસારમાં દાખલ થવાનો ભાવ છે. હા 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 આવી વાત છે પ્રભુ, બહુ ઝીણી વાત બાપુ. આ જગતની હું બહારની કંઈક. હા 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 શેઠ જો હા હા અહીંયા તો ત્યાં સુધી કહે છે પ્રભુ, એક વાર સાંભળતો ખરો પ્રભુ કે છે કે પુણ્યના પાપના પરિણામે કદાચિત ઘટાડ્યા, પુણ્ય પરિણામ પણ ઓછા કર્યા અને શાસ્ત્રના ભણતરમાં આવ્યું તો પણ એ વિકલ્પ છે, એક રાગ છે. ये के जो शास्त्र को पढ़ता हुआ भी विकल्प को नहीं दूर करता. ઘણી વાત ભગવાન. એ શાસ્ત્ર ભણવાનો જે વિકલ્પ રાગ છે એ છોડતો નથી, અંતર આત્માના ધ્યાનમાં આવતો નથી. એ બધા મૂર્ખ છે એમ કે સાહેબ. તો મારા જડ છે જડ. ધીરભાઈ અચ્છા 2-5 કરોડ રૂપિયા મળ્યા હોય, બાયડી છોકરા કંઈક ઠીક હોય, ધંધો સારો હાલતો હોય, છોકરા 7-8 હોય, 1-1 લાખ 5-5 લાખ રોલતા હોય એટલે જાણે મેં દુઃખના ડુંગરમાં માથા ફોડ્યા છે. હા 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 અરે એની ખબર ન મળે. 84 ના અવતાર કરતો કરતો એવા ભાવ પાપના, અરે એને છોડીને કદાચિત પુણ્યના કર્યા કે છે. હા હા એ પણ સંસારમાં ભાવમાં દાખલ કરે અવતારમાં એ છે. અહીંયા તો હવે એ વાત લીધી છે, અહીં તો ઉત્કર્ષ વાત કે કદાચિત શાસ્ત્ર ભગવાને કહેલાના પઢવામાં ભણવામાં આવ્યું એને. હા હા ઈ તો નવરાશી ક્યાં છે. હા પણ એ ત્યાં આવ્યો શાસ્ત્ર ભણવામાં, પણ છતાં અંદર આત્મા આનંદ સ્વરૂપ છે પ્રભુ, એને વિકલ્પ રહિત કરીને આનંદનો અનુભવ ન કરે ત્યાં સુધી શાસ્ત્રના ભણતર કરનારો પણ મૂર્ખ છે એમ કે છે. એ ધીરભાઈ અહીં તો એવી વાત છે બાપા, વિતરાગ માર્ગ છે આ તો. જેને 100 ઇન્દ્ર પૂજે, ત્રણલોકના નાથ તીર્થંકર દેવ બિરાજે છે મહાવીરમાં. અત્યારે બિરાજે છે શ્રીમંદ મહાવીર ભગવાન આદિ તો મોક્ષ બધાયા, એ તો નમો સિદ્ધાનંદમાં ગયા, પણ મહાવીરમાં ભગવાન બિરાજે છે અત્યારે. નમો હરિહંતાનંદ સાક્ષાત પ્રભુ બિરાજે છે. હા 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 કરોડ પૂર્વનું આયુષ્ય છે.
માનસી ધનુષનો દેહ 2000 હાથ ઊંચા છે. ભગવાન બિરાજે છે મહાવેલીમાં. ત્યાં આગળ કુંડકુંડાચાર સંમત 49 ગયા હતા. હા હા, ત્યાં હાર્દી રહ્યા હતા. ત્યાંથી આવીને શાસ્ત્રો બધા બનાવ્યા. સમયસાર ને એની આ બધી છાપું છે પર્વતન પરમાત્મા પ્રકાશમાં. હા હા, એ કે છે જો. હા હા, જેને ધર્મ થાય ત્યારે એને જન્મ મરણ મટે. 84 અવતારમાં ફેરા કરીને મરી ગયો છે. માને છે કે મેં સુખી છીએ. સમજાણું કાંઈ? ત્યાં તો પરમાત્મા ત્રિલોકનાથ તીર્થંકર દેવ એમ કે છે શાસ્ત્ર ભણવા સુધી આવ્યો, પણ એ વિકલ્પ છોડતો નથી. એ તરફનો રાગ અને સ્વરૂપના અંદરમાં દ્રષ્ટિ કરતો નથી. હા 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 હા, આવી વાતો ભારી ભાઈ. હજી તો સાંભળવા મળે નહીં બચારાને. એ બધા બચારા છો ભીખારા. હા હા હા, અરે રે પ્રભુ તું સાંભળતો ખરો એક વાર. કે છે નહીં દૂર કરતા, રાગને છોડતો નથી. અંદર વિકલ્પ છોડીને અંતર આત્માના સ્વરૂપનું ધ્યાન. અતિન્દ્રિય આનંદ ભગવાન છે. સર્વજ્ઞ પરમેશ્વરે પ્રગટ કર્યો છે. અને આ શક્તિ રૂપે અતિન્દ્રિય આનંદનો નાદ ભગવાન આત્મા છે. એ અતિન્દ્રિય આનંદને સ્પર્શીને વિકલ્પ છોડતો નથી. નિર્મલજી આવી વાતું છે બાપુ, જગતથી જુદી છે. માર્ગ જુદો બાપા. પ્રભુ જન્મ મરણ રહિત થવાનો માર્ગ. જન્મ મરણ તો કરીને મરી ગયો છે. ત્યાં એ કે છે વિકલ્પો નહીં દૂર કરતા. આત્મા આનંદ અને જ્ઞાન નો પુંજ છે. એ શું છે? આત્મા એને ભગવાન વિજ્ઞવર દેવે એવો જોયો ને કહ્યો કે એ તો અસંગ પ્રદેશીનો પુંજ છે અને અનંત ગુણનો ઢગલો છે. ક્યાં છે કોને ખબર? હા હા હા, સમજાણું કે આ દેહ માટી છે, આ તો ધૂળ છે. આ તો પૂતગલ છે, અજીવ છે, માટી. આમ નથી કહેતા કે લોકોમાં બોલે છે કે ભાન ક્યાં છે? કઈક વાગે ખીલી ખીલી લોઢું વાગે કે મારી માટી પાકણી છે, પાણી અડાડનો દિશો નહીં. કેસે ધ્રુવભાઈ મારી માટી પાકણી છે, લોઢું વાગ્યું હોય ને પાણી ન અડવા દીશો. મારી માટી માટી થા બોલે કરો ભાન ન મળે કઈ. પાકણી છે એટલે પાણી ન અડવા. અરે પ્રભુ આ શું છે? આથી આ તો માટી છે, ધૂળ છે, માણની રાખ છે. એનાથી તો જુદો, પણ અંદર કર્મ છે 8 જળ, એનાથી પણ જુદો. એના પાપના પરિણામ થાય છે એનાથી જુદો. એને દયાદાના વ્રતના તપના પરિણામ થાય છે શુભ વિકલ્પ, એનાથી જુદો. અહીંયા તો શાસ્ત્રના ભણતરથી ઉઠતો જે વિકલ્પ રાજ, એનાથી ભગવાન અંદર જુદો છે આત્મા. કેમ માને? 2 બીડી હરકી સિગરેટ પીવે ત્યારે પાયખાને દિશા ઉતરે.
એવા તો ભાઈ સાહેબના લખણ. એને આવો કેવો કે આત્મા આવો છે. હા હા હવે અત્યારે આવો છે. ઈ કે છે જુઓ જડો ભવંતી. હા 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 શું પણ વિતરાગની વાણી. શાસ્ત્ર ભણે છે નિવૃત્તિ લઈને, પણ એમાં પણ એ વિકલ્પ છે એ તરફનો રાગ છે. એને છોડીને અંદર આત્મા આનંદ સ્વરૂપ છે. આહા એને દ્રષ્ટિ કરતો નથી. એ શુદ્ધ ચૈતન ઘન ભગવાન છે. એનો સત્કાર સ્વીકાર કરતો નથી. આનંદાય આવી વાતું છે. હા પૈસા પૈસા તો ક્યાંય રહી ગયા ધૂળ. આ તો શાસ્ત્રના ભણવાનો રાગ પણ દુઃખરૂપ છે. એને ભગવાન કે છે અંદરથી વિકલ્પ રાગ છોડતો નથી અને સ્વશુદ્ધ ચૈતન ઘન તેના તરફ આવતો નથી. આવી વાત છે. ત્રિલોકનાથ જનવરદેવને એક ભવતારી ઇન્દ્રો ને ગણધરો સાંભળે છે. વર્તમાન ભગવાન બિરાજે છે ત્યાં. અહીં હતા ભગવાન ત્યારે પણ ઇન્દ્રો જે સ્વર્ગના 32 લાખ વૈમાનના સ્વામી ઇન્દ્ર એક ભવે મોક્ષ જનારા છે. એ પણ જેની વાણી સાંભળતા. એ કેવી છે વાણી. હવે તો કુંભારી કે છે તો અહીં તો કે છે પ્રભુ તારી દયા પાડ. હવે ક્યારે તારી દયા પડે. કેટલો આનંદનો નાદ પૂર્ણ શુદ્ધ ચૈતન ઘન છો તેમ જીવતર. જીવતર નું આવ્યું. જીવતર શક્તિ સવારમાં આવ્યું. આત્મામાં જીવતર નામની શક્તિ છે. ગુણ 48 શક્તિ છે ને, પહેલી શક્તિ છે. કેમ કે ત્યાં જીવો ચરિત નવસણના થયો બીજી ગાથાઓ પાડીને એ નથી જીવ શક્તિ કાઢી નથી. એ છાલમાં રહેતો હોવા શકરકંદ એને બાફીને ખાય. શું કેવાય શિવરાત્રીમાં આ લોકો કરે છે ને અનુમતિઓ મહાવદની આવે છે ને શિવરાત્રી ફરાળ ફરાળ ખાઈ નહીં. હા ફરાળ તો અહીં છે કે છે. અતિન્દ્રિય આનંદનો સાગર પ્રભુ. એને શાસ્ત્રના ભણતરનો વિકલ્પ પણ છોડી દે. આવી વાતો છે. સાંભળવા મળ્યું નથી અત્યારે તો. અહીં તમે તો જાણીએ 87 વર્ષ થયા. 80 ના હાથ ના તો દુકાન ઉપડ્યા. શું કે છે કોણ તો હવે એ બધું રાખ્યું. ફોનની વાત રાખો. એ જન્મ જયંતિ 88 માં અહીં થયું ને જામનગર થવાના. 88 બે છે ને વૈશાખ સુદ બીજ. આ માટીને શરીરને આત્માને તો છે અનાદિ આનંદ. અહીં તો કે છે ભગવાન બિરાજે છે અંદરમાં. એને તે પછો નહીં ભરવું. આમ પડ્યો છે નજીક અંદર. અને તું શાસ્ત્રના ભણતરના વિકલ્પમાં રોકાઈ ગયો પણ આ અંદર છે એને તો જોયો નહીં. એમ કે
કે આ દાખલો નહોતા કહો, મોટો માણસ કોઈ આવ્યો હોય કરોડપતિ અબજપતિ મળવા, હવે એ મળવા તાકડે બેઠો ને એમાં છોકરો એવો 2-4 વર્ષ નાની ઉંમરનો, હવે એની હારી વાતો વળગી ગયો 5 કલાક. ઓલો મોટો માણસ ઉઠીને બેસી ગયો, જે કઈ પેલો છોકરો આવ્યો ને 2-3 રૂપાઓ હોય 2-4 વર્ષનો માટે એની હારી વાતો, પણ આ આવ્યો છે એની સામું તો જો. એમ આ પરમાત્મા એમ કે છે, જીનવર દેવ ત્રિલોકનાથ ઇન્દ્રને ગણધર્વોની સભાની વચ્ચે એમ કહેતા હતા કે અંદર આનંદનો નાથ ભગવાન છે, તેની હું તે જોયું નથી. તું રોકાઈ ગયો રાગ ને વિકલ્પમાં, બધા છોકરાની રમતમાં રોકાઈ ગયો બાપા. હા આવી વાતો છે બાપુ. હીરાભાઈ નથી આવ્યા ને મુંબઈ ગયા છે. હા શું કીધું? આ દેહમાં રહેતે હુએ ભી અતિન્દ્રિય અમૃતનો સાગર ભગવાન બિરાજે સુંદર. અરે મને ખબર ક્યાં છે. એક 2-5-10 લાખ મળે જ્યાં ત્યાં રાજી રાજી થઈ જાય. લાપસી ના આંધણ મૂકો, આજ પેદા થયા 50,000 લાખ. ધૂળી નથી, ઝેર છે એની મીઠાશ, ઝેર છે. બાપુ તને ખબર નથી ભાઈ, તું માણસ થયો પણ તને માણામાં શું ચીજ છે એની ખબર નથી. સમજાણું કાંઈ? અહીં કે છે દેહમાં રહેતે છતે निर्मल परमात्मा को नए ज्ञान से लाता है, श्रद्धा में लाता है. એનો એને વિશ્વાસ આવતો નથી, કેમ કે વસ્તુ છે એની ખબર નથી. અને આ જગતના પદાર્થનો વિશ્વાસ. આ તાવનું શું કહેવાય? કોઈદાન લઈશ તો મટી જેવો વિશ્વાસ. હે રોટલો ખાઈશ તો સુધા મટી જશે એવો વિશ્વાસ. દવા લઈશ તો રોગ મટી. અરે ભગવાન, હે ત્યાં એને વિશ્વાસ. પણ અહીં અતિન્દ્રિય આનંદનો નાથ અંદર બિરાજે છે પ્રભુ. આત્મ તત્વ છે, વસ્તુ છે. અરે એને ક્યાં એક સમયની વર્તમાન દશાની રમતીઓમાં એ વર્તમાન પર્યાય અને વર્તમાન ક્ષેત્ર જેટલામાંથી પડ્યા ઉઠે એમાં રમત એની બધી અનાદિની. પણ આ દેહમાં રહેતે હુએ ભી निर्मल परमात्मा को नहीं वह श्रद्धा में लाता. शास्त्र के अभ्यास का फल तो यह है, भाषा देखो. ઘણી વાર ભગવાન માર્ગ બહુ ઝીણું બાપુ, અત્યારે તો કઈ સાંભળવા મળે એવું નથી. દયા પાળો, વ્રત કરો ને અપ્પા કરો ને એ વાતો ત્યાં ત્યાં બધી એકલી રાગની વાતો, અને એમાં ધર્મ માન્ય. અહીં તો કે છે કે શાસ્ત્રને ભણવાનો અભ્યાસનું ફળ રાગાદી વિકલ્પો દૂર કરના. નાળિયેર છે ને, નાળિયેર એ ઉપરના છાલા એ કઈ નાળિયેર નથી, તેમ કાચલી છે એ કઈ નાળિયેર નથી. તેમ કાચલી કોરની લાલ છાલ જે બાયું ટોપરા પાક કરે તારે ઘસીને કાઢી નાખે છે ને, લાલ છાલ, લાલ છાલ એ કઈ ટોપરું નથી. એ લાલ છાલની પાછળ ધોળો મીઠો પિંડ પીડ્યો છે, 1.5 નો, એ નાળિયેર છે, એ શ્રીફળ છે. એમાં શરીર છે એ છાલા છે. નાળિયેરમાં જેમ છાલા ઉપર ના હોય ને
પેલા હવે તો લોટ નું ઓલા થઈ ગયા હંસા, નહીં તો નાનો ઘંટીમાં કરતા ને છાલા વળી કાઢતા લોટ, એમ હતું પેલા. હવે તો હંસા થઈ ગયા બધા જ્યાં ત્યાં, નહીં તો લોટ દળે ને પછી કાઢે છાલા વળી. એ આ છાલા છે. અંદર જેમ કાચડી છે એમ અંદર 8 કર્મ, એ કાચડી જળ અંદર ધૂળ છે. જેમ ઓલી લાલ છાલ છે એમાં પુણ્ય પાપના શુભ અશુભના ભાવ, એ લાલ છાલ છે. એ લાલ છાલની પાછળ ધોળો સફેદ ગોળો છે, એ નાળિયેર છે. એમાં પુણ્ય પાપના છાલની પાછળ ભગવાન છે, એ આનંદનો ખંડ ગોળો છે. આ તો બે દાખલામાં તો બે એવું છે કે નહીં? અરે અરે એની જાતને જાણી નહીં ક્યાં. અહીં તો શાસ્ત્ર ભણતર સુધી આવ્યો તો એ કે છે વિકલ્પ છે, રાગ છે બાપુ. કે છે शास्त्र के अभ्यास का तो फल यह है कि राग आदि विकल्प को दूर करना और निःशुद्धात्मा को जावना. એ રાગ છે તેને છોડવું અને શુદ્ધ આત્મા છે એનું ધ્યાન કરવું. ધ્યાન શું, શુદ્ધ આત્મા શું? કોઈ દી રખડી મળ્યો છે નાદિકાળથી, ધોળાશીના અવતારા, કાગડાના, કૂતરાના, નરકના, અનંત અનંત ભાવ. અનાદિનો છે નહીં કઈ નવો છે, આદિ આદિ છે કઈ ભૂતકાળમાં ક્યારે નહોતો, એ સદાય છે. ક્યાં હતો, ક્યાં બહુ બ્રહ્મણમાં. એક બહુ છોડીને બીજો, બીજો છોડીને ત્રીજો, ત્રીજો છોડી. એવા અનંત ભાવ બ્રહ્માંડને છેદવાનો ઉપાય रागादि विकल्प दूर करना और निःशुद्धात्मा को त्यागना. અસ્થિ નાસી કરી. ઘેણું પડે ભાઈ, એ ચાલતું નથી ને. એક તો નવરો નથી જગતના ધંધાના પાપાડી, પૈસા ને બાયડી ને છોકરા હાસવા ને રાજી રાખવા, એમાંથી નવરો થતો નથી. એમાંથી નવરો થાય તો સાંભળવાનું મળે, એ સાચું મળતું નથી. આ કરો ને આ કરો ને આ કરો. અહીં કે છે પ્રભુ એક વાર સાંભળ ને પ્રભુ. અહીં તો જન્મ મરણ રહિત ની વાતો છે બાપા. એ દેવનો ભાવ પણ દુઃખનો છે. આ શેઠિયાઓ કરોડપતિ અબજોપતિ દુખિયા છે બધા બચારા. ભિખારા માગે છે કે લાય પૈસા લાવો, બાયડી લાવો, આ લાવો, આ લાવો. અંતર આત્મામાં આનંદ લક્ષ્મી પડી છે, એને તો જોતો નથી. એને લેવા માગતો નથી. એ બધા ભિખારા છે, અબજોપતિ રાકા છે. શાસ્ત્રમાં એને વરાકા કયા છે ભગવાને. વરાકા એટલે ભિખારી, ગરીબ માણસ છે. ધીરુભાઈ બધા પૈસા વાળાને ગરીબ કે સાઈ? તું આત્માના આનંદ નું ભાન નથી. સમજાણું કાંઈ? અનંત આનંદ લક્ષ્મી પડી છે અંદર. ધ્રુવ તત્વ છે. એક સમયની દશા પલટતીની પાછળ ધ્રુવ તત્વ છે. વસ્તુ આત્મ તત્વ એવું દેહમાં રહ્યો છતાં આમ જોતો નથી કે છે. એ ભગવાન નો મળવા જાતો નથી, વસ્તુ પડી છે અંદર. આવી વાતો કરે છે. નિજ શુદ્ધાત્મા કો ધ્યાન, આનું નામ ધર્મ.
નિજ શુદ્ધાત્માનો અંતર ધ્યાનમાં વિષય બનાવવું. નિર્મળ વિતરાગી પર્યાયમાં નિત્ય આનંદના નાથને વિષયમાં લેવો આનામ ધર્મ છે. એનું નામ સમ્યક દર્શન છે. હજી તો સમ્યક દર્શન ધર્મની પહેલી સીઢી. સમજાણું કાંઈ એનું જ્ઞાન તો કરે. અરે અનંત કાળમાં રખડતા કે દુખી 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 એ શેઠિયા દુખી નવી વિશેષ છે. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.